નમસ્તે, હું છું દિલીપ પટેલ। આજે સત્તાને સવાલમાં ભારતીય જનતા પાર્ટીના એક એવા નેતાની સવાલો પૂછવા છે, સરકારને એવા સવાલો પૂછવા છે, વન વિભાગને સવાલો પૂછવા છે। કારણ કે પોરબંદર અને જામનગર જિલ્લાનું સૌથી મોટું જમીન કૌભાંડ કે જે જંગલની જમીનો છે એનું આચરવામાં આવ્યું છે અને એ જમીનના સંદર્ભમાં ભાજપના નેતા બાબુ બોખીરિયાને નોટિસ પણ આપવામાં આવી છે। તો આ જમીન કૌભાંડ ખરેખર શું છે અને એમાં કયા કયા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ પ્રશ્નો પૂછવા છે અને સાથે સાથે કોંગ્રેસને પણ પ્રશ્નો પૂછવા છે। કારણ કે કોંગ્રેસે પણ આ જમીન કૌભાંડ અંગે એક સમિતિ બનાવી હતી અને આ સમિતિનું શું થયું આજે એની પણ કેટલાક પ્રશ્નો કોંગ્રેસને પૂછવાના છે। સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવા માટે હાઈકોર્ટે પૂર્વ પ્રધાન બાબુ બોખીરિયાને નોટિસ ફટકારી છે। 2 સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટેનો સમય આપ્યો છે। રાજ્યના વન મહેસૂલ વિભાગને પણ હાઈકોર્ટે નોટિસ ફટકારી છે, જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે અને ટૂંક સમયમાં એનો જવાબ પણ આવશે। જામનગરના બરવાડા ગામે જંગલની જમીનનો હેતુફેર કરીને જગ્યા પચાવી પાડવાનો લગભગ આ 200 હેક્ટર જમીન એટલે કે 1200 વીઘા જેટલી જમીનનો આખો મામલો છે। 1200 વીઘા જમીન એટલે કે અહીંયા જે જમીનનો ભાવ છે, ખેતીલાયક જમીનનો જે ભાવ છે એ 1 વીઘાનો 5 લાખ રૂપિયા છે। તો આ સૌથી મોટું કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ છે આસપાસના વિસ્તારમાં, પોરબંદર જામનગરના બરડા સેન્ચુરીની આસપાસના વિસ્તારોમાં। એટલા માટે વડી અદાલતે આને અત્યંત ગંભીર ગણી છે, કારણ કે જાહેર હિતની અરજી અદાલત સમક્ષ કરવામાં આવી હતી, જેમાં પૂર્વ પ્રધાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રધાન બાબુ બોખીરિયાને 2 સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો સમય હાઈકોર્ટે આપ્યો છે। એટલે 2 સપ્તાહમાં 15 દિવસમાં એનો જવાબ રજૂ કરી દેશે। તો આ જમીન જે છે એ મૂળ તો પાકિસ્તાનની નાગરિકની જમીન છે। પાકિસ્તાનની મુસ્લિમોની સરકારી 1200 વીઘા જમીન બાબુભાઈ બોખીરિયાને આપી દેવાઈ હતી। તે અંગે ગુજરાત સરકારને ઉચ્ચ ન્યાયાલયે નોટિસ ફટકારી છે। તો આ જમીન શું છે, કયું કૌભાંડ છે, કયા પ્રકારનું કૌભાંડ છે, શા માટે નેતાઓ આ કૌભાંડો આચરી રહ્યા છે, શા માટે સરકાર એને મદદ કરી રહી છે, શા માટે વન વિભાગ અને મહેસૂલ વિભાગ આ ભાજપના નેતાને કેમ મદદ કરી રહી છે, એ અંગેનો સૌથી મોટો પ્રશ્ન હાઈકોર્ટ સમક્ષ ઊભો થયો છે। મૂળ તો આ જમીન જે છે એ બરડા સેન્ચુરીની આસપાસ એટલે કે જ્યાં ગીર ઉપરાંત લાયન માટેનું એટલે કે સિંહ માટેનું જે બીજું ઘર બની રહ્યું છે એની બરાબર બાજુમાં જંગલની આ જમીન છે। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે અનામત જંગલ કેટેગરીની આ જમીન છે। આ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાર જાહેર કરાયો છે અને તેમાં લગભગ 27 જેટલા દીપડા છે, 27 દીપડા છે અને ત્યાં આ જ વિસ્તારમાં 7 જેટલા સિંહનો એક કુટુંબ વસાવવામાં આવ્યું છે, સરકાર તરફથી વસાવેલું છે। એમ છે કે એના પ્રયોગો ચાલી રહ્યા છે અને જીવોનો વસવાટ આ જમીન ઉપર છે। ગાઢ જંગલ વિકસિત કરવા વન વિભાગે નાણાં અને સમય શક્તિ અહીં વાપરેલા છે। ગાઢ જંગલ બનાવવા માટે લાખો રૂપિયાનું ખર્ચ વન વિભાગે કર્યું છે અને અચાનક જ કેમ આવું થયું? ગુજરાત સરકારના ઠરાવ નંબર FLD 1091/2660 કે જે 29/7/1994ના હુકમથી રાજ્ય સરકારે FCAની દરખાસ્તો સરળતાથી મંજૂર થાય અને પ્રોજેક્ટમાં જંગલની જમીનનો ઉપયોગ કરવાનો થાય તો તેની અવેજીમાં આ ફોરેસ્ટની જમીન લીધી હતી। માટે લેન્ડ બેંક અનામત રાખવાના હુકમો કરવામાં આવ્યા હતા। આ હુકમ અનુસાર પરડવા ગામને 200 હેક્ટર જમીન અનામત કરવામાં આવી હતી। આ ગામની જમીન હતી, ગામની અનામત કરવામાં આવી હતી। દરમિયાનમાં 2013માં નવી સરકાર બનતા બાબુ બોખીરિયા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા હતા। એમના ધ્યાનમાં આવ્યું કે પરડવા ગામના જૂના મુસ્લિમ દરબારોની વીડીની 1250 વીઘા જમીન પડતર પડી છે। આ જમીન કુતિયાણાના મુસ્લિમ પરિવારની છે, એટલે કે ત્યાં બાજુમાં જ કુતિયાણા તાલુકો આવેલું છે પોરબંદર જિલ્લાનો, ત્યાં મૂળ આ મુસ્લિમ પરિવાર એ કુતિયાણામાં રહેતું હતું અને જ્યારે પાર્ટીશન થયું, ભારત અને પાકિસ્તાન 2 અલગ દેશ થયા, એ સમયે 1948માં આ મુસ્લિમ પરિવાર પાકિસ્તાન હિજરત કરીને જતું રહ્યું હતું, ત્યારની આ જમીન પડી રહી હતી અને સરકાર હસ્તકે સરકારે લીધી હતી।
અને જંગલની જમીન જાહેર કરવામાં આવી હતી. આ જમીન કસ્ટોડિયન પાસે ચાલી ગઈ હતી. ત્યારે 1960માં કસ્ટોડિયને આ જમીનના મૂળ માલિકોના વારસદારોની ખોટી સહીઓ લઈને ઉપરોક્ત આ જમીન બાબુભાઈના પુત્ર અને જામાઈની ભાગીદારીવાળી વીર ટ્રેડિંગ કંપનીને બિનખેતી હેતુ માટે ખરીદી હતી. જમીનના મૂળ માલિકોએ ખોટી સહીઓ કરીને વિશ્વાસઘાત જેવા કારણોસર લાલપુરની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. નજીકનું શહેર છે ત્યાંનું અને જામનગર જિલ્લાનું તાલુકા મથક છે. ત્યાં દાવો કરવામાં આવ્યો હતો. આ દાવો આજે પણ ચાલુ છે. હવે વેર ટ્રેડિંગ ખરીદેલી 1250 વીઘા જમીન એ બીજા કોઈની નહીં પરંતુ હાલની જંગલની જમીન છે. તેનો દાવો વીર ટ્રેડિંગ દ્વારા કરાવીને ગાંધીનગરથી મુખ્યમંત્રીના દબાણથી સદરુ જંગલની જમીન પુનઃ માપણી કરાવીને વીર ટ્રેડિંગને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગ્રામજનોએ વારંવાર માંગણી આ માપણીનો વિરોધ કર્યો હતો. કાર્યવાહી સામે વિરોધ કર્યો હતો કે શા માટે માપણી તમે કરી રહ્યા છો, સરકાર શા માટે માપણી કરી રહી છે. પરંતુ રાજકીય દબાણને વશ થઈને SRPને સાથે રાખીને પોલીસની બળજબરીથી ગામ લોકોને દબાવીને માપણીના હુકમો કરવામાં આવ્યા હતા અને માપણી કરવામાં આવી હતી. આ કારણસર ઘર્ષણ પણ થાય તેવી શક્યતાઓ હતી. પરંતુ ગુજરાત સરકારે આખે બળનો પ્રયોગ કરીને આ જમીનની માપણી કરાવીને વન વિકાસ વન અધિકાર કાનૂન હેઠળ જંગલની હજારો આદિવાસીઓ, ગરીબો, ખેડૂતોના દાવાઓ નકારવામાં આવ્યા અને જેને જમીન અપાઈ છે તે પણ થોડા ગુઠાઓ જમીન અપાઈ છે. અત્યારે જે હાલની પરિસ્થિતિ છે, અંદરની જે જમીનો ગુમાવી રહ્યા છે એ ખેડૂતોની વાત છે. ત્યારે આને શા માટે 1200 વીઘા જમીન આપી દેવામાં આવી હતી? એક મોટો પ્રશ્ન ત્યારે આસપાસના લોકોમાં ઊભો થયો હતો. બાબુભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને પોરબંદરમાં એ ધારાસભ્ય પણ છે. આ બાબતે સ્થળ તપાસ કરીને વિસ્તૃત અભ્યાસ કરી અધિકારીઓને મળીને અહેવાલ આપવા માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી કોંગ્રેસે પણ બનાવી હતી. જેવું આ કૌભાંડ બહાર આવ્યું એની સાથે પણ આ કમિટીમાં કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી કન્વીનર હતા, સંસદ સભ્ય નારાયણ રાઠવા, સંસદ સભ્ય રાજ્યસભાના પૂર્વ રેલવે મંત્રી જે હતા, પછી અમીબેન યાજ્ઞિક જે કેવો એડવોકેટ છે, સાંસદ સભ્ય બ્રિજેશ અને ઉપરાંત ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ધારાસભ્ય, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા આ સમિતિમાં હાલ પણ છે. અને આ કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું એની તપાસ કરવા માટેની ફેક્ટ ફાઇન્ડિંગ સત્ય શોધક સમિતિ અમિત ચાવડાએ બનાવી હતી. એનો આજ સુધી અહેવાલ નથી આવ્યો. કેમ નથી આવ્યો? એક મોટો પ્રશ્ન છે. શા માટે કોંગ્રેસ મૌન બની ગઈ છે? રેવન્યુની જમીન જે હતી, સરકારી જમીન હતી, વન વિભાગની જમીન હતી, રક્ષિત વન વિસ્તાર હતો જ્યાં 27 દીપડાઓ અત્યારે પણ વસે છે. તો શા માટે જમીનને સરકાર આપી રહી છે એની સત્યશોધક સમિતિએ સ્થળ તપાસ કરવાની હતી. પછી કોંગ્રેસ પક્ષને અહેવાલ આપવાનો હતો. આજ સુધી એનો અહેવાલ અમિત ચાવડાએ જાહેર નથી કર્યો. શા માટે કોંગ્રેસ મૌન બની ગઈ છે? કોંગ્રેસ ચૂપ બની ગઈ છે? આટલા મોટા કૌભાંડમાં જામનગરના અનેક નાગરિકોએ આ માટેની રજૂઆતો કરી હતી, આસપાસના લોકોને રજૂઆત કરતી, જામજોધપુરના ધારાસભ્યોને રજૂઆત કરી, કોંગ્રેસના ધારાસભ્ય છે એમને પણ કાલરિયા કરીને છે, એમને પણ રજૂઆત કરી હતી કે આ જમીનને બચાવો. પરંતુ એ અહેવાલનું શું થયું, તપાસ કઈ રીતે કરવામાં આવી, એનો અહેવાલ આજ સુધી અમિત ચાવડાએ કે સમિતિએ, મધુસૂદન મિસ્ત્રીએ જાહેર નથી કર્યો. શા માટે નથી કર્યો? સત્યશોધક સમિતિનું શું થયું? આ અહેવાલમાં એવા તો શું કારણો હતા કે અહેવાલ દબાવી દીધો છે કોંગ્રેસે? શા માટે? જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠેલી પાર્ટીના નેતા પોરબંદરના એક નેતા કૌભાંડ કરી રહ્યા હોય ત્યારે સત્યશોધક સમિતિ શા માટે શાહમૃગની જેમ મોં છુપાવીને, રેતીમાં મોં છુપાવીને બેસી ગઈ છે? શા માટે અમિત ચાવડા આ અંગેનો કોઈ જવાબ નથી આપતા? આમ બાબુ બોખીરા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ભાજપના સૌરાષ્ટ્રના નેતા અને ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન તેઓ છે. પોતાના પુત્રને બરડા સેન્ચુરીની જંગલની અનામત જમીન કાયદાથી ઉપર જઈને
આપી દીધી હતી. આ ગામની વસ્તી લગભગ 2500ની આસપાસ છે. પંચાયતના 7 સભ્યોએ વિરોધ કર્યો હતો કે આ જમીન તો ગામ પાસે જ રહેવી જોઈએ, વન વિભાગ પાસે રહેવી જોઈએ, કારણ કે ગામની જમીન વન વિભાગે લઈ લીધી છે, મહેસૂલ વિભાગ પાસે હતી, જ્યાં સિંહ અને હરણ, દીપડા અને વન્ય પ્રાણીઓ આજે પણ છે. એ જમીન શા માટે આપી દેવામાં આવી રહી છે? એનું મુખ્ય કારણ તો એ છે કે આ જમીનની નીચે ચૂનાના પથ્થરો પડેલા છે. સિમેન્ટ બનાવવા માટે વપરાતા ચૂનાના પથ્થરો અબજો રૂપિયાની એની કિંમત થાય છે, એ પડેલા છે. આ જમીન 2000માં ઈસવીસન 2000માં જંગલ ખાતા માટે અનામત જાહેર કરી હતી અને 2004માં તે અંગે સરકારે માપણી કરી હતી. જે બાદ 200 હેક્ટર જમીન વન વિભાગના નામે સરકારે કરી હતી. તેના ઉપર વન વિભાગે વૃક્ષો વાવીને ઉછેર્યા છે, લાખો રૂપિયાનો ખર્ચ કર્યું છે. 7 હેક્ટર જમીન પાવર ઓફ એટર્નીથી બાબુભાઈ બોખરીયા દ્વારા દાવો ઊભો કરવામાં આવ્યો હતો. તેના દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે, જમીન વેચી દીધી છે. અન્ય વ્યક્તિઓના નામે પૂર્ણ બોગસ પાવર ઓફ એટર્ની કરવામાં આવી છે. આવા કુલ 27 વેચાણ ખત બાબુ બોખરીયાની તરફેણમાં કરવામાં આવેલા છે. તે અંગે જામજોધપુર કોર્ટમાં, સિવિલ કોર્ટમાં સીટ દાખલ કરવામાં આવી છે. 1 લાખ વૃક્ષો ધરાવતી આ જમીન, 1 લાખ વૃક્ષો ધરાવતી આ જમીન પર જંગલી પ્રાણીઓ રહે છે. વન વિભાગ દ્વારા જમીનને રિલોકેટ કરવાના બહાને અહીંની જમીન બીજી જગ્યાએ ફાળવી દેવામાં આવશે, એ પ્રકારનો વન વિભાગે ઠરાવ પસાર કરેલો છે. એ બહાને ભાજપના નેતાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જમીનની કિંમત 300 કરોડ રૂપિયા જેવી થવા જાય છે, અંદાજે 300 કરોડ રૂપિયા, કારણ કે ત્યાં ખેતી અને જમીનનો એટલો જ ભાવ છે. પોરબંદરની આસપાસ ભાણવડ અને કુતિયાણાની વચ્ચે, રણાવાવની વચ્ચે આવેલી આ જમીન છે. ગીર બાદ સિંહનો વસવાટ શરૂ કરવામાં અહીંયા આવ્યો છે. 125 ચોરસ કિલોમીટરનો આ અભયારણ્ય છે, બરડા સેન્ચુરી જેને કહેવામાં આવે છે. બરડા અભયારણ્યમાં સિંહોને વસાવવામાં આવ્યા છે, જેના પર 3000થી વધુ હરણ છે. આખે સેન્ચુરીમાં 3000થી વધારે હરણ છે. 27 કુલ મળીને દીપડા છે. 30 થી 40 વર્ષ સુધી કાઢી શકાય એટલો અહીં ચૂનાના પથ્થરનો જથ્થો છે. આ જમીન ઉપર 40 વર્ષ સુધી સિમેન્ટની ફેક્ટરીઓને પૂરો પાડી શકાય એટલો ચૂનાનો જથ્થો છે. અને એટલા માટે જ આ જમીનની જો ખેતીની કિંમત 300 કરોડ રૂપિયા થતી હોય તો પથ્થરોની અબજો રૂપિયાની કિંમત એમાંથી થાય છે. જામનગર કલેક્ટર દ્વારા આ અંગે ગામ લોકોને પત્રો આપવાનો જવાબ આપવામાં આવતો. ગામ લોકોએ જે પત્રો લખેલા છે એ કલેક્ટર એનો જવાબ આજ સુધી નથી આપતા. શા માટે કલેક્ટર જવાબ નથી આપતા? લોકોના પ્રશ્નો છે, લોકોના પત્રો છે. પત્રો લખે છે ગામના લોકો કે આ જમીન તમે કોઈ એક વ્યક્તિને નહીં આપી દો. આ વન વિભાગની જમીન છે, આ ગામની જમીન છે, આ મહેસૂલ વિભાગની જમીન છે. શા માટે તમે બાબુભાઈ બોખીરિયાને તમે આપી રહ્યા છો? તેથી આસપાસ આ માત્ર આ એક જમીન પૂરતું નથી. બાબુભાઈનો જે જમીનોનો ઇતિહાસ જોઈએ તો પોરબંદરની આસપાસના અનેક જમીન કૌભાંડો થયા હોવાના એની સામે આરોપ છે. બાબુભાઈ બોખીરિયા સામેના આરોપો છે, એની સામેના કેસ ચાલી રહ્યા છે અને વડી અદાલતે નોટિસ પણ ફટકારી છે હમણાં અને અગાઉ પણ. 20 સપ્ટેમ્બર 2013ના રોજ તાત્કાલિક પાણી પુરવઠા પ્રધાન પણ એ સમય હતા. બાબુભાઈ બોખીરિયા સામે પોરબંદર અને આસપાસની જમીન પર ચૂનાના પથ્થર અને સોડા એસ માટેના પથ્થરો કાઢવા માટે ખાણો ખોદી કાઢી હોવાથી તેમની સામે તથા બીજા 21 લોકો સામે રાજ્યની વડી અદાલતે નોટિસ ઇસ્યુ કરી હતી. એ સમયે ફરીથી આ સમયે જુદી જમીન માટે નોટિસ આપી છે. આ જગ્યાએ 250 કરોડથી વધારે રિકવરી કરી શકાય નથી. આ જમીન ઉપરથી જે ચૂનાના પથ્થરો કાઢવામાં આવ્યા છે એની રિકવરી કરવાની થાય છે, એ રિકવરી કરવામાં આવી નથી. ખનીજ ચોરીમાં 130 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. 13 ફેબ્રુઆરી 2017ના રોજ ભાજપના નેતા બાબુ બોખીરિયા તેમના પુત્ર જમાઈને 150 કરોડનો દંડ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો. ખનીજ ચોરી કરવા બદલ તેમને આટલો દંડ કરાયો હતો. ભાજપના નેતાને આટલો મોટો દંડ કરાયો હતો. ગુજરાતના કોઈ એક રાજકીય નેતાને આટલો મોટો દંડ કરાયો હોય એવો અગાઉ એક પણ બનાવ નથી. પોરબંદર કલેક્ટરે આ દંડ કર્યો હતો પણ તે ભરવામાં આવ્યો ન હતો. હજુ એ ઇસ્યુ સામે આવીને ઊભો છે. એની સામે અનેક પ્રશ્નો ઊભા છે. સરકાર રહેમ નાજરે એમને જોઈ રહી છે, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. આમ આટલો મોટો દંડ છતાં ભાજપના નેતાને ફરીને ટિકિટ આપવામાં આવે છે અને એ ધારાસભ્ય બની રહ્યા છે. તેઓ ફરી એક વખત ચૂંટાઈ આવ્યા છે. હમણાં જ 2017માં તેમને અગાઉ 3 વર્ષની સજા પણ થઈ હતી. 3 જુલાઈ 2013ના રોજ ઓલપાડ કોંગ્રેસ સમિતિ સમક્ષ પણ ઓલપાડ કોંગ્રેસ સમિતિએ પણ બાબુભાઈ બોખીરિયા સામે આક્ષેપો કરતો એક આવેદન પણ આપ્યું હતું અતુલભાઈની આગેવાનીમાં. આમ
રાજ્યના કૃષિમંત્રી પૂર્વ કૃષિમંત્રી બાબુભાઈ બોખેરાનું રાજીનામું લેવા માટે પણ એમણે માંગણી કરી હતી. ત્યારે આ બધા જે ભ્રષ્ટાચાર થયા છે એની સામેની મોટી તપાસ ખરેખર કરવાની જરૂર હતી. 2006માં પણ 54 કરોડની ખનીજ ચોરીનો મામલો પોરબંદર અદાલતમાં કેસનો ચુકાદો 15 જૂન 2013ના રોજ આપવામાં આવ્યો હતો. તેમાં તેમને ₹5,000નો દંડ તથા 3 વર્ષની જેલની સજા કરી હતી. કોર્ટે એમને જેલની સજા એ સમયે કરી હતી. બોખીરિયાએ સરકારમાંથી રાજીનામું આપવું જોઈએ એવી માંગણી વારંવાર એમની સામે કરવામાં આવી હતી. કારણ કે 1500 કરોડનું કૌભાંડ અને 130 કરોડની નોટિસ બાબુ બોખીરિયા જેલમાં હતા. તેથી તેમની સામે ત્યારે પણ આ એલિગેશન્સ થયા હતા આ જમીનોના કેસના સંદર્ભમાં. માટે સરકારે આની સામે પગલાં ભરવા જોઈએ એમ વારંવાર માંગણી કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના જમીનો આસપાસ પોરબંદર અને પોરબંદરની આસપાસના એ કૌભાંડો જે થયા છે એ તાત્કાલિક શોધી આપીને વિજય રૂપાણીની સરકારે એની સામે કેમ હજુ સુધી પગલાં ભર્યા નથી એ અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર આમાં કેમ મદદ કરી રહી છે એક રાજકીય વ્યક્તિને, એક ગુનેગાર વ્યક્તિને કે જેની સામે અનેક કેસ છે, અનેક નોટિસ આપવામાં આવી છે, ફરીને નોટિસો આપવામાં આવી રહી છે, છતાં પણ એમને શા માટે બચાવી રહ્યા છે અત્યારની સરકાર, વિજય રૂપાણીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને શા માટે છાવરી રહ્યા છે? એવા પ્રશ્નો લોકો વારંવાર પૂછી રહ્યા છે. આભાર.